સુરત એરપોર્ટ પર વાર્ષિક એન્ટી હાઇજેકિંગ મોક ડ્રીલ 2025 યોજાઈ હતી। 3 હાઇજેકરોએ સુરક્ષા એજન્સીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। બપોરે 11:31 કલાકે દુબઈથી કોલકાતા આવતી 162 મુસાફરોની ફ્લાઇટ નંબર ABC 111 ને 3 સશસ્ત્ર આતંકવાદીઓએ હાઇજેક કરી હતી, જેનો ઇમરજન્સી કોલ મળતા CISF, QRT, CASO, એરપોર્ટ ઓપરેટર, સ્થાનિક પોલીસ, રાજ્ય ગુપ્તચર બ્યુરો સહિતની તમામ સંબંધિત એજન્સીઓ તેમજ એન્ટી હાઇજેકિંગ કંટ્રોલ રૂમ AHCR સક્રિય થયા હતા। પોલીસ કમિશનર શનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં સુરત CASO ASGના શ્રી કુમાર અભિષેક, એરપોર્ટ ડાયરેક્ટર શ્રી આનંદ શર્મા, CISF, સ્થાનિક પોલીસ, ફાયર સર્વિસ, SOG, મેડિકલ ટીમ સહિતની તમામ મુખ્ય એજન્સીઓ જોડાયા હતા। 11:35 કલાકે CISF QRT દ્વારા આઇસોલેશન પાર્કિંગ બે ની નજીક ઇનર અને આઉટર કોર્ડન AAI ફાયર ટેન્ડર વિમાનથી 100 મીટરના અંતરે ફોરવર્ડ કમાન્ડ પોસ્ટ સ્થાપિત કરી હતી। તમામ ઇમરજન્સી ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી। બપોરે 11:44 કલાકે ત્રણેય હાઇજેકરોએ સુરક્ષા એજન્સીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, તેમજ 1:45 કલાકે આ કવાયત પૂર્ણ થઈ હતી। ડિબ્રીફિંગ સત્રમાં નિરીક્ષકો અને સહભાગી એજન્સીઓએ મૂલ્યવાન સૂચનો શેર કર્યા હતા। આ મોક એક્સરસાઇઝમાં CISF, જિલ્લા વહીવટીતંત્ર, SOG, AAI, એરલાઇન્સ, સ્થાનિક પોલીસ, મેડિકલ ટીમ, ફાયર સર્વિસ, BDDS, K9 વગેરે ટીમો સહિત કુલ 350 કર્મચારીઓએ ભાગ લીધો હતો। તમે જોઈ રહ્યા છો KP ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।